તો ભાઈ આપણે ફાઇનલી નદી આવી ગયા છે અને નદી આવતા અમારું પહેલું કામ શું છે ખબર છે? ધીસ આઇટમ ઇઝ માય ફેવરેટ. મીઠા ખાચવા એને ખાઈને તમને ફરમ આનંદ આવે તો જ, હા, બાકી ના. કરો બાવળિયામાં ઘા કુનાલભાઈ એ લો 2 પીસ ખાવ તું ભી. અરે બધાય નો લ્યો કાકા, એકાદું તો દે, દયા રાખ. આધા આધા એક નાખ તો શોટ કેવોક મારે આપણે આનું સીન લઈ લઈ. और ये भाई बॉलिंग के लिए तैयार है. सामने की ओर से प्लेयर ने, वाह, इसकी क्रेडिट की तो वाट लग गई. फ्री फायर ना प्लेयर हूँ. हाँ मेरी जान. फाइनली गाइस मयूरભાઈ લાકડા ગોતી લીધા છે. તો એક ભાઈ કોકે બાવર હળગાવ્યો તો એની અંદર લકડી અમને મળી જાય. તો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. અને આજે આપણે ઘેરે હતા કારણ કે લગ્ન હતા બેનના, પણ લગ્નની અંદર આપણે 1 મિનિટનો ટાઈમ નતો બેનનો વ્લોગ બનાવવાનો. તો અત્યારે પરશુરામનું હથિયાર આપણી પાસે આવી ગયું છે. એની પાસે કુવાડી હતી, આપણી પાસે કુવાડો છે કારણ કે આપણે માણસ છે, એને લાકડા ફાળવા ન હોય. તો આપણે અત્યારે જવું છે લાકડા લેવા માટે કારણ કે ગેસનો બાટલો થઈ ગયો ખતમ અને આપણી પાસે સ્ટોકમાં લાકડા એટલા જ પડ્યા છે. તો જલ્દીથી આપણે લાકડા લઈ આવે. આપણે ભેરા છે કાયમની જેમ કુનાલભાઈ રીબડિયા પાણીનો સિંહો ભરે છે, જો તમને બતાવું. અને આ બાજુ પાણી ભરવાનું કામ ચાલુ છે, મમ્મી વાત કરે છે અને પ્રતીક્ષા ભૂમિને રમાડે છે. તો ઝડપથી આપણે લાકડાની ભારી બાંધી આવીએ, પણ કિલોમીટર જ્યાદા છે. તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી, શેર કરી નાખો ઝડપથી. ઘરની બારોબાર જો આ સાહેબ આવી ગયા નાઈ ધોઈને, મજા આવે છે. જો ભાઈ ગયું જો. તો હાલો આપણે રહી ગયો આગળ ફોન પડી જાય. હાલે હાલ કુનાલ હાલો હાલ ઝડપથી. બારોબારનું વાતાવરણ એકદમ સાફ અને ઠંડુ થઈ ગયું છે કારણ કે અત્યારે વાગી ગયા છે 5 અને આપણે મોડા નીકળ્યા છે 5 વાગે. હા કુનાલભાઈ, ચાલો હવે નદી બાજુ જઈ. આ બાજુ જો ક્રિકેટ ચાલુ છે, જીગરીઓ ને બધા વર્ગી ગયા રમવા. વાહ રે વાહ, આની પાસે જોઈ લે પ્લાસ્ટિકનો બેટ છે. વાહ મોજ વાહ. એટલે એક નાખ તો શોટ કેવોક મારે આપણે આનું સીન લઈ લઈ. और ये भाई बॉलिंग के लिए तैयार है. सामने की ओर से प्लेयर ने, वाह, इसकी क्रेडिट की तो वाट लग गई. फ्री फायर ना प्लेयर हूँ. हाँ मेरी जान. આપણા સમાજની બાજુમાં જે ખરાબો હતો, ગંદકીવાળો હતો, એ બધું સાફ કરાવી નાખ્યો. જેસીબી મારીને બધું આમ નીચે નાખી દીધું છે. ખૂબ સારું કામ કર્યું છે કારણ કે આ જગ્યા ઉપર એટલો ગંધારવાળો હતો ને ભાઈ કે હું તમને શું કહું, બહુ જ ગંધાર હતો. ગંધારાની બહાર વળી ગયું. અરે પણ તું ક્યાં ભાઈ કિસ્સો તને ખબર છે કોણ ભૂટકી ગયું તને? હાલો એને હરી નથી કરવી, જંગલી ભેડિયા. કેકડા કુનાલ, કેકડા કેકડા જોઈ લે. કેકડો નકલી કેકડા હે, નકલી નહીં મગર હે, લકડા હે. ચાલો આપણે આગળ વધીએ ધીમે ધીમે. હજી આપણે નદીથી આઘા થઈ અને રસ્તામાં એક બીક ધણખૂટ ઊભો છે, જોજો. તો એનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે એને કાંઈ આપણે કહેવાય નહીં. ફાઇનલી ગાઈસ મયુરભાઈ લાકડા ગોતી લીધા છે. તો એક ભાઈ કોકે બાવર હળગાવ્યો તો એની અંદર લકડી અમને મળી જાય. જો બતાવ પીસ. હા એટલે નકરો કોલ જોઈ ઓરિજિનલ છે માલ. તો થોડાક તો અહીંથી થઈ જાય, નહીં વાંધો હવે. આવા હે લાકડા ભેરા કરવાના હે. આપણે અહીંયા કાઢીને મૂકી દઈશું. ઉપરનો કાંટો લાગશે હું હવે. થોડું ધ્યાન રાખ્યા જેવું છે, મસ્તી ના કરાય. ખોબા ઉપડી જાય, ખોબા ઉપડે એવા ધંધા નહીં કરવાના. 3 ત્યાં. વાવ વાવ. આપણે આને છે ને સાઈડમાં કરી પછી ભાંગીએ. તો આપણે ઓલા લાકડા લીધા ને આપણે અહીંયા રાખી દીધા છે. હવે આપણે આગળ વધ્યા. હાલે કુનાલભાઈ, તો આગળ વધતા જાઉં, જેમ ભેરા થઈ જાય એમ પાછા રિટર્ન નીકળશું એમ લેતા જાઉં, બરોબર છે? તો આગળ તમે જગ્યા જોઈ શકો છો. આપણા કેવો વિસ્તાર છે મસ્તીનો. નદી કાંઠા બાજુ આપણે જાય છે. હાલો નદી બતાવું કેવી છે. તો ભાઈ આપણે ફાઇનલી નદી આવી ગયા છે અને નદી આવતા અમારું પહેલું કામ શું છે ખબર છે? ધીસ આઇટમ ઇઝ માય ફેવરેટ. મીઠા ખાચવા એને ખાઈને તમને ફરમ આનંદ આવે તો જ, હા, બાકી ના. કરો બાવળિયામાં ઘા કુનાલભાઈ
ये लो 2 पीस खाओ तुम भी। अरे बधाई नो लो काका, एकादું તો દે, દયા રાખ, આધા આધા કર. તો જો ફાઇનલી આપણે નદીનું લોકેશન છે. અને એક વાત કહું મિત્રો કે ભાઈ આમાં જેતપુરના ડાંગના કેમિકલ ભળે છે એના હિસાબે પાણી એકદમ બેકાર છે. બાકી આવા કાળા ઉનાળામાં ઘેરે રહેવા રાજી જ નથી. અને અહીંયા એક મૂર્તિ હોતી છે, જો જો રહી. તો આ મૂર્તિ આપણે ટ્રાય કરીશું, બતાવીશ તમને. કોકે પધરાવેલી છે. અને આ ટાઈપની મૂર્તિ આજથી 7 વર્ષ પહેલાં મને નદીમાંથી મળી હતી. કે ભગવાન ગૌતમ બુદ્ધની જે 3 ઇંચની, ભાઈ 3 ઇંચની હતી. આ બહુ મોટી છે, તો આપણે કાઢવાની ટ્રાય કરશું, પણ પહેલાં લાકડા લઈ લઈએ પછી. હો, તો આપણે એક અહીંયા બાવર મળી ગયો છે, જોઈ શકો છો તમે પાછળ. અને આપણે નદીના કાંઠામાંથી ઊભા છે કિનારા ઉપર. તો અહીંથી થોડાક આપણે લાકડા મળી જશે. થોડા ઘણા આપણે રસ્તામાંથી ભેરા કરી લેશું. આ ભાઈ સાહેબ આ બાજુ બેઠા છે નીચે, તો અહીંથી થોડાક લાકડા આપણે ભેગા કરી લઈએ. એમ તો આ બાજુ કાઢ્યા છે, જુઓ થોડાક. તો એવું બધું છે. તો હાલો હું થોડાક ભેગા કરી લઉં. આ એક મોટું લાકડું ફાડ્યું છે, અને એમાંથી થોડાક આટલા લાકડા કાઢ્યા છે, થોડાક વાડીમાંથી કાઢ્યા છે. ઓલો ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવે બેઠો બેઠો. તો હજી થોડાક કાઢી લઈએ, પછી નીકળીએ આપણે. જો અત્યારે પરસેવો કરી ગયો, હા રેબજેબ. આપણી એક ભારી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે અહીંથી સીધું માંડવામાં જ આવશે. ખાખી જારિયા ઉપલેટા તાલુકાનું ગામ છે. તો મળશું નવા વિડીયોમાં. બાય બાય, જય માતાજી.